हेलो फ्रेंड्स, चैप्टर नंबर 12 ने रिलेटेड आज આપણે બધા જ સમીકરણ યાદ કરવાના છે વન બાય વન। તો ચેપ્ટર 12 એટલે કે પરમાણુની શરૂઆત આપણે થોમ્સનના મોડેલથી કરેલી છે કે જે થોમ્સનના મોડેલ અનુસાર કહી શકાય કે તેમાં ધન વિદ્યુતભાર આખા પરમાણુની અંદર ફેલાયેલો અને इलेक्ट्रॉन जे छे ए छूटा छवायेला होय छे जेने एने तरबूजना मॉडल साथे एटले के प्लम बडिंग मॉडल साथे सरखावेलो छे। त्यारबाद ए जे मॉडल छे ए रुथरफोर्डे रॉन्ग प्रूफ कर्युं अने ते आल्फा कर्णना प्रकीर्णनना प्रयोगथी अने ए ज प्रयोग गाइगर मास्टर नामना वैज्ञानिके पण करेलो छे। आम आल्फा कर्णना प्रकीर्णनना प्रयोगनी अंदर साबित थयुं के परमाणुनो मोटो भागनो विस्तार जे छे ए खाली छे अने धन विद्युतभार ए खूब ज नाना विस्तारमां के जेने न्यूक्लियस कहे छे ज्यां परमाणुनुं कुल दळ केंद्रित थयेलुं होय छे अने इलेक्ट्रॉन तेनी ऊर्जा अनुसार जुदी जुदी कक्षामां परिभ्रमण करे छे। हवे आल्फा कर्णना प्रकीर्णनना प्रयोगथी एक वधारानी वस्तु पण आपणे भणेला छीए जेने आपणे कहीए छीए इम्पेक्ट पेरामीटर अने इम्पेक्ट पेरामीटर अने प्रकीर्णन कोण बंने एकबीजाना व्यस्त प्रमाणमां छे। आम जो आपणे समीकरणनी शरूआत करीए तो हवे इम्पेक्ट पेरामीटर थी कही शकाय के प्रकीर्णन कोण थीटा जे छे ए इम्पेक्ट पेरामीटर ना व्यस्त प्रमाण। इम्पेक्ट पेरामीटर એટલે આલ્ફા કોણોનું લંબ અંતર પ્રકીર્ણન થયા પહેલા આલ્ફા કોણો વચ્ચેનું લંબ અંતર છે। તો એ લંબ અંતર જેટલું ઓછું એમ પ્રકીર્ણન કોણ વધારે છે એવું પણ આપણે સાબિત ત્યાં કરેલું છે। આના પરથી આપણે એવું કહી શકાય કે b જે છે અથવા તો એવું કહી શકાય कि જ્યારે b = 0 ત્યારે આપણે કહીએ છીએ થીટા 180 હોય। ચલો હવે એના પછી એક આપણે આપેલું છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે કે લઘુત્તમ અંતર। તો લઘુત્તમ અંતર માટે હંમેશા ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર હોય એટલે ગતિ ઊર્જા આપેલી હશે જેનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થશે। आम डिस्टेंस ऑफ क्लोजेस्ट एप्रोच माटे जेने आपणे r0 कहीए अने जेने लघुत्तम अंतर पण कहीए छीए लघुत्तम अंतर। तो जेमा गति ऊर्जानु स्थिति ऊर्जा में रूपांतर। स्थिति ऊर्जा में अपनी पास समीकरण है कि k q1 q2 r अहींया आखी એટલે प्रोपोर्शनलिटी નો અચળાંક છે એનો સપ્રમાણતા અચળાંક અથવા તો k ની જગ્યાએ આપણે આ ગતિ ઊર્જા છે અને આ થશે 1/4πε0 q1 q2 r જેમાંથી આપણને r નું મૂલ્ય મળી શકે। चलो હવે એમાં આપણે જો આગળ જઈએ તો ત્યારબાદ એ જ રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા છે કે રુથરફોર્ડે પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે। રુથરફોર્ડે પરમાણુનું મોડેલ સફળતાપૂર્વક સમજાવ્યું પરંતુ તે સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે। ત્યારબાદ સમીકરણમાં જો આપણે યાદ કરીએ તો બધી શ્રેણીઓ છે તે શ્રેણીઓ આપણે કહીએ કે લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ચર, બ્રેગેટ અને ફંડ આ બધા જ માટેનો જો ફક્ત આપણે એક વ્યાપક સમીકરણ લખીએ તો એવું કહી શકાય કે 1/λ સમીકરણમાં છે z² * r। જો આપણે વ્યાપક એટલે કે હાઇડ્રોજન માટે નહીં બધા જ માટે જો લખવું હોય તો કહી શકાય કે 1/λ = z² * r
1/m² - 1/n અને હંમેશા m નું જે મૂલ્ય હોય તે n કરતા નાનું ઉત્સર્જન માટે. તો જ્યારે પણ શ્રેણી આપણે એ બધી ઉત્સર્જિત શ્રેણી છે લાઇમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફંડ બધી જ ઉત્સર્જિત શ્રેણીઓ છે. આથી હંમેશા m નું મૂલ્ય n કરતા નાનું હોય. હવે આ n જે છે m જે છે એ શ્રેણી દર્શાવશે કે કઈ શ્રેણી છે અને n જે છે એ નંબર પરથી આપણને એ શ્રેણીઓના નંબર મળશે એટલે કે એ રેખાઓના નંબર મળશે કે પ્રથમ રેખા છે કે દ્વિતીય રેખા છે કે તૃતીય રેખા છે, આમ મહત્તમ છે કે ન્યૂનતમ છે. તો આ જે છે એના રેખાઓના નંબર આપણને આપે છે. તો શ્રેણીઓ માટે કહી શકાય કે લાઇમન શ્રેણી માટે m = 1, બામર માટે 2, પાસ્ટન માટે 3, બ્રેકેટ માટે 4 અને ફંડ માટે 5. તો આખું એક આપણે વ્યાપક સમીકરણ આ લખીએ એના પરથી બધી જ શ્રેણીઓ થશે. અને ખાસ યાદ રાખો કે લાઇમન શ્રેણી જે છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં, બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં અને પાસ્ટન, બ્રેકેટ અને ફંડ ત્રણેય જે છે ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત વિભાગમાં છે. એમાં જો આપણે થોડું ઘણું હજી ડિટેલમાં કહીએ તો પાસ્ટન, બ્રેકેટ અને ફંડ, તો પાસ્ટન જે છે એ દૂર પારરક્ત, પછી પારરક્તમાં બ્રેકેટ આવશે અને ફંડ જે છે એ નજીક બ્રેકેટ જે છે નજીક પારરક્ત, પછી પારરક્તમાં પાસ્ટન, બ્રેકેટ, ફંડ. પાસ્ટન જે છે એ નજીક પારરક્ત, બ્રેકેટ પારરક્ત અને ફંડ જે છે દૂર પારરક્ત. આમ આ પ્રમાણે પારરક્ત વિભાગમાં આપણે થોડા વિભાગો કરી શકીએ. તો આ જે છે આખું વ્યાપક સમીકરણ થયું કે 1/λ = z² * r 1/m² - 1/n², જે આ જે છે શ્રેણી દર્શાવશે અને આ એના રેખાઓના નંબર આવશે. રેખાઓનો નંબર આવશે. પ્રથમ છે તો પ્રથમ માટે આપણે નેક્સ્ટ નંબર લઈએ છીએ જેને આલ્ફા રેખા પણ કહેવાય અને મહત્તમ માટે પણ આપણે નેક્સ્ટ નંબર લઈએ છીએ. અને કોઈ પણ શ્રેણી ન્યૂનતમ તરંગ લંબાઈ જોઈતી હોય તો n = ∞ લેવું. આમ આ એક જ સમીકરણમાં આપણે બધી જ શ્રેણીઓ દર્શાવી શકીએ. હવે ત્યારબાદ જો આપણે યાદ કરીએ તો ડાયરેક્ટ જ એ નીલ બોરના અધિતર્કો છે. તો નીલ બોરના અધિતર્ક 1 કે જેમાં એવું કહે છે કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ફરે છે એ બધી જ સ્થિર કક્ષાઓ છે. સ્થિર કક્ષામાં ક્યારેય પણ તે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. બીજો એનો અધિતર્ક કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન જે છે જેને આપણે mvr કહીએ એ હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં એટલે કે nh/2π. h નું મૂલ્ય આપણને ખબર છે પ્લાન્કનો અચળાંક 6.625 6.63 પણ લઈ શકાય 10⁻34 જૂલ/સેકન્ડ. આગળ આપણે એક વખત કીધેલું છે છતાં કે L અને H એટલે કે કોણીય વેગમાન અને H બંનેના પરિમાણ સરખા છે. એટલે ક્યારેક એવું પૂછાય કે કોણીય વેગમાન જેવું પરિમાણિક સૂત્ર કોનું છે તો પ્લાન્કનો અચળાંક. પ્લાન્કનો અચળાંક જે છે એના જેવી બીજી કઈ ભૌતિક રાશિ છે કે જેના એકમ અથવા તો પરિમાણિક સૂત્ર સમાન હોય તો કહી શકાય કોણીય વેગમાન કે બંનેનો એકમ થશે જૂલ/સેકન્ડ. તો આ થયું તેનો બોરનો બીજો અધિતર્ક. બોરના ત્રીજા અધિતર્કની અંદર કહીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે કેટલી ઊર્જાનું ઉત્સર્જન થશે. ઉત્સર્જિત ઊર્જા કહી શકાય કે EI - EK = hν અથવા તો EI - EK = hc/λIk. એમાં જ આપણે એ જ અધિતર્કને અનુસાર એને ત્રિજ્યાનું સૂત્ર લીધેલું છે આપણે. તો એની ત્રિજ્યાના સૂત્ર માટે કહી શકાય કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા
કે r n square h square epsilon 0 pi z square m. તો આના પરથી આપણે એમ કહીએ છીએ કે r ચલે છે n square upon z અને એના જ અનુસાર તેની ઊર્જાનું એક સૂત્ર છે કે કુલ ઊર્જા En is equal to minus z square e raised to 4m upon 8 epsilon 0 square n square h square. અને એમાં આપણે કહી શકીએ કે En ચલે છે z square upon n square. અને જો એમાં ફક્ત આપણે હાઇડ્રોજન માટે કહીએ તો હાઇડ્રોજન માટે z is equal to 1 થશે. બાકીની કિંમત જે છે એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો કહી શકાય કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ upon n સ્ક્વેર. અને આમાં જો આપણે વ્યાપક સ્વરૂપે કહેવું હોય તો એવું પણ કહી શકાય કે માઈનસ z સ્ક્વેર 13.6 upon n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. કેમ કે z is equal to 1 કરીએ બાકીની કિંમત તો આપણે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે જ છે. હાઇડ્રોજન માટે આ હશે, વ્યાપક સ્વરૂપ માટે z સ્ક્વેર અંદર મૂકવું પડે. એટલા જ માટે અહીંયા આપણને z સ્ક્વેર આવે છે. હા, અને અહીંયા આપણે રીડબર્ગનો અચળાંક લઈએ r. તો રીડબર્ગના અચળાંકનું મૂલ્ય પણ યાદ રાખો કે 1.09737 મીટર ઇનવર્સ. અને એનું સમીકરણ પણ યાદ રાખો કે e raised to 4m upon 8 epsilon 0 square ch cube. જેમાં આપણે r નું મૂલ્ય લઈએ છીએ 1.09737 મીટર ઇનવર્સ. હવે આ કુલ ઊર્જા અને ત્રિજ્યાના સૂત્ર બાદ આગળ આપણે એમાં જ કરેલું છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એ કક્ષાઓના આપણે નામ આપેલા છે કે n = 1 હોય તો આપણે એને ધરા અવસ્થા કહીએ છીએ. અને 1 સિવાયની બાકીની બધી જ કક્ષાઓ છે બધી જ ઉત્તેજિત કક્ષાઓ આપણે કહીએ છીએ. આમ જ્યારે પણ ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત કક્ષામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે તો ધરા અવસ્થા એટલે n = 1 અને પ્રથમ ઉત્તેજિત થિયરીમાં કીધું છે પ્રથમ ઉત્તેજિત મતલબ n = 2 લેવું. તો પ્રથમ એટલે 1 ઉત્તેજિત શબ્દ હોય એટલે +1 કરું તો 2 માંથી 1 માં આવે છે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાંથી પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરે તો કેટલી ઊર્જાનું ઉત્સર્જન કરશે આ સૂત્ર પરથી આપણને મળી જશે. કે ઊર્જા આપણને મળશે તે ઊર્જા પરથી આપણને તેની આવૃત્તિ પણ મળી શકે અને hc/λ થી તેની તરંગ લંબાઈ પણ મળી શકે. ને આને જ રિલેટેડ આપણે આગળ પણ એનું એક આયનીકરણ સ્થિતિમાન અને ઉત્તેજિત સ્થિતિમાન પણ કરેલું છે. તો ઉત્તેજિત સ્થિતિમાન માટે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન એવો પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન કેટલું? તો ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન એટલે પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં. તો પ્રથમ કક્ષાની ઊર્જા કેટલી થશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને દ્વિતીય કક્ષાની ઊર્જા તો અહીંયા 4 થશે. 13.6 ડિવાઇડેડ બાય 4 એટલે થશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંનેનો ધન તફાવત એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ કહી શકાય જે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન છે. તો આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન કેટલું? તો ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન પૂછાય તો 10.2 વોલ્ટ. એની ઊર્જા હોય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણે ઊર્જાના સ્વરૂપમાં કરીએ અને સ્થિતિમાન હોય તો એટલા ને એટલા તેના વોલ્ટેજ કહી શકાય. આમ ઉત્તેજિત સ્થિતિમાન થશે 10.2 વોલ્ટ. આ જ રીતે આપણે તેનું આયનીકરણ સ્થિતિમાન પણ કરેલું છે.
તો આયનીકરણ સ્થિતિમાનમાં જે કક્ષામાં ઇલેક્ટ્રોન છે ત્યાંથી તેને દૂર કરવા માટે જોઈતી ઊર્જા, તો જે તે કક્ષાની ઊર્જા એ જ તેનું આયનીકરણ સ્થિતિમાન કહી શકાય. ધરા અવસ્થાનું આયનીકરણ સ્થિતિમાન, તો ધરા અવસ્થાની ઊર્જા કેટલી? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી જ ઊર્જા આપવી પડશે એને મુક્ત કરવા માટે. તો એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તેનું આયનીકરણ ઊર્જા થશે. સ્થિતિમાન હોય તો 13.6 વોલ્ટ કહી શકાય. આમ આયનીકરણ માટે જે કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ જ કક્ષામાંથી એને દૂર કરવા માટે જોઈતી ઊર્જા એ આયનીકરણ ઊર્જા, એ વોલ્ટેજ એના આયનીકરણ વોલ્ટેજ કહી શકાય. અને ઉત્તેજિત માટે હંમેશા આપણને બે કક્ષાઓ આપેલી હશે કે કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ કરે છે. તે બંનેની ઊર્જાનો તફાવત એ એની ઊર્જા, એ જ એના વોલ્ટેજ. પછી આપણે સંક્રાંતિની અંદર ખાસ જે બધી આપણે શ્રેણીઓ કરેલી છે એમાં પણ કે જ્યારે પણ ઇલેક્ટ્રોન આપણે એવું કહીએ કે પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરતો હોય તો કઈ શ્રેણીને અનુરૂપ તરંગ લંબાઈનું અથવા તો આવૃત્તિનું કે ઊર્જાનું ઉત્સર્જન કરે, તો કોઈ પણ કક્ષામાંથી કોઈ પણ બીજી કક્ષામાં સંક્રાંતિ કરતો હોય ત્યારે હંમેશા તેના નાના મૂલ્યનું અવલોકન કરવું. તો આપણે શું કીધું? પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો કોઈ પણ કક્ષામાંથી આવતો હોય, ક્યાંથી આવે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, ક્યાં આવે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તે બીજી કક્ષામાં આવે તો બીજી કક્ષા આપણા માટે શ્રેણી થશે 52. તો 52 શ્રેણીને અનુરૂપ ઊર્જાનું ઉત્સર્જન કરે કે આવૃત્તિનું ઉત્સર્જન કરે કે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. આમ જે આપણને બે નંબર હોય એમાંથી લોઅર નંબર જે નાનું મૂલ્ય હોય તેને અનુરૂપ હંમેશા કક્ષા ગણવી. એ જ રીતે ધારો કે ઇલેક્ટ્રોન જે છે એ ત્રીજી કક્ષામાંથી 10મી કક્ષામાં જાય છે તો ત્રીજી કક્ષા એટલે કે લાયમન, બામન અને પાસ્કલ, તો પાસ્કલ શ્રેણીના અનુરૂપ ઊર્જાનું શોષણ થશે. કેમ કે ત્રીજી કક્ષામાંથી 10મી કક્ષામાં જતો હોય તો ઊર્જાનું શોષણ થશે. તો કઈ શ્રેણીને અનુરૂપ? પાસ્કલ શ્રેણીને અનુરૂપ ઊર્જાનું શોષણ, તરંગ લંબાઈનું શોષણ, આવૃત્તિનું શોષણ થશે. આમ જે તે કક્ષા માટે આપણને આપેલું હોય તો હંમેશા લોઅર કક્ષા જોવાની, તેને અનુરૂપ હંમેશા ઊર્જાનું ઉત્સર્જન થશે. અને શ્રેણી જે છે કે આ વિભાગમાં છે એ બી યાદ રાખો કે વામન શ્રેણી હોય તો દ્રશ્ય વિભાગને અનુરૂપ તેના તરંગોનું અથવા તો ઊર્જાનું, વિકિરણનું એટલે કે આવૃત્તિનું, તરંગ લંબાઈનું ઉત્સર્જન અથવા તો શોષણ કરે છે. ચલો એ ચેપ્ટરમાં જે આપણે આગળ જઈએ તો એના પછી જે આપણે ડી બ્રોગલી છે એનો પણ એક વાત આવે છે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે કહી શકાય કે લેમ્બડા h/p એટલે કે hp એટલે આ થશે mv. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ છે લેમ્બડા h/p અને આને જ અનુરૂપ ડી બ્રોગલીએ જે નીલ બોહરે અધિતર્ક આપેલા છે એની પણ સાબિતી ત્યાં આપેલી છે કે આના પરથી સાબિત થાય છે કે mvr nh/2π. તો એના પરથી જ્યારે પણ કોઈ પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે હંમેશા તે 2πr જેટલું અંતર કરશે અને એ હંમેશા પૂર્ણ તરંગ સ્વરૂપે હોય એટલે કે 2πr n લેમ્બડા થશે. બસ આ લેમ્બડાની કિંમત h/mv આપણે મૂકી દઈએ તો 2πr n h/mv. 2π અને mv ને આપણે રિપ્લેસ કરીએ એટલે કે એની જગ્યા ચેન્જ કરીએ તો mvr nh/2π જે કોણીય વેગમાન છે. તો ડી બ્રોગલીએ તેને અનુમોદન પણ આપેલું છે. હવે આ ચેપ્ટરને રિલેટેડ લાસ્ટ જે આપણે કહીએ કે એક્સ્ટ્રા, ક્યારેક ક્વેશ્ચન એક્સ-રે માટે પૂછાય છે. આ બધું જ જે થયું એ બધું જ ટેક્સ્ટ બુકની અંદર છે. ક્યારેક ક્વેશ્ચન એક્સ-રે માટે પૂછાતો હોય તો એની અંદર એક્સ-રે નામનો વર્ડ યુઝ કરેલો હોય ત્યારે હંમેશા ઊર્જાનું સૂત્ર છે એ z ની અંદર z આવે છે બસ એની જગ્યાએ ફક્ત z - 1 હોલ સ્ક્વેર આવશે. ફક્ત
આમ એક્સરે માટે જો ઊર્જાનું સૂત્ર હોય તો થશે En = -z-1 e⁻²⁴m/8ε02n²h². એટલે કે જો આપણે એના પર વ્યાપક સૂત્ર જો જોઈતું હોય તો એવું પણ કહી શકાય કે z-1² 13.6/n². અને એના જ પરથી જો આપણે તરંગ લંબાઈનું સૂત્ર એક્સ-રે માટે જોઈતું હોય તો તરંગ લંબાઈ માટે પણ અહીંયા z ની જગ્યાએ z-1 કરવું. એટલે કે એના માટે જો આપણે એક્સ-રે માટે જો કહીએ તો તરંગ લંબાઈ મળશે z-1² r 1/m²-1/n². હવે એની અંદર જે ક્વેશ્ચન પૂછાશે એ k આલ્ફા k બીટા l આલ્ફા l બીટા સ્વરૂપે. તો એના માટે જો આપણે થોડું પરમાણુનું સ્ટ્રક્ચર જો આપણે જોઈએ તો આપણે આ સ્વરૂપે કહીએ છીએ, જેમાં પહેલી કક્ષાને આપણે k સેલ કહીએ છીએ, l સેલ, m સેલ જે આપણે કહીએ છીએ n = 1 2 3 4 જે હોય. હવે જો કોઈ પણ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવતો હોય તો ક્યાં આવે છે? k સેલમાં આવે છે એવું કહી શકાય. તો k સેલમાં આવે છે એટલે k ને અનુરૂપ ઊર્જાનું ઉત્સર્જન એમાં પણ એના પછીનું છે એટલે k આલ્ફા કહી શકાય. તો k આલ્ફા એક્સ-રે માટે શું કહીએ કે ઇલેક્ટ્રોન જે છે એ બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરે છે. ચલો એ જ રીતે k બીટા માટે આપણે કહીએ કે k બીટા એક્સ-રે માટે, તો k બીટા એક્સ-રે માટે એવું કહી શકાય કે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં હંમેશા k હોય તો જે સેલ હોય એ જોવાનું એટલે પહેલી કક્ષામાં જ આવશે. તો આ થશે k આલ્ફા અને ત્રીજામાંથી પહેલામાં હોય તો થશે k બીટા એક્સ-રે નું ઉત્સર્જન. ચલો એ જ રીતે આપણને કીધું હોય l આલ્ફા એક્સ-રે માટે, તો l આલ્ફા એટલે કે l સેલ ની અંદર તો એ હંમેશા ત્રીજામાંથી બીજામાં આવશે તો જ ઉત્સર્જન થશે, વધુ ઊર્જામાંથી ઓછી ઊર્જામાં. તો n = 3 થી n = 2 તો l આલ્ફા કહી શકાય. એ જ રીતે l બીટા હોય તો n = 4 થી n = બીજી કક્ષામાં આવશે. આમ એક્સ-રે માટે જ્યારે પણ હોય ત્યારે ઊર્જા અને તરંગ લંબાઈના સૂત્રમાં z ની જગ્યાએ z-1 કરીએ એટલે થઈ જશે. આના માટેની ખૂબ જ બીજી મોટી થિયરી પાછળ એનો કોન્સેપ્ટ છે. આપણે ફક્ત એક્સ-રે જે છે આપણા સિલેબસમાં નથી, પરંતુ JEE નીટની એક્ઝામમાં ક્યારેક એક્સ-રે રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો એ જે છે z ની જગ્યાએ z-1 કરશો એટલે તરંગ લંબાઈ માટે કે પછી ઊર્જા માટેનું સૂત્ર આપણને પરફેક્ટ મળી જશે. તો આટલા આ પરમાણુ રિલેટેડ સૂત્ર છે, જેમાં એક્સ-રે માટેનું એક એક્સ્ટ્રા એક સમીકરણ વધારાનું યાદ રાખવું કે જેમાં z² ની જગ્યાએ z-1 કરો એટલે આપણને કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં, કે પછી ઊર્જા હોય કે પછી તરંગ લંબાઈ હોય. અને એમાં પણ ફક્ત આપણે એના સેલ સ્વરૂપે તો 1 જે છે એને k સેલ કહેવાય, 2 છે એને l સેલ કહેવાય, 3 નંબરની કક્ષા છે એને m સેલ કહી શકાય. આમ એની અલગ અલગ કક્ષાઓ માટેના એક્સ-રે ના જો આપણને મૂલ્ય પૂછાય, મોસ્ટ પ્રોબેબલી l બીટા સુધી પૂછાય છે તો l બીટા સુધી યાદ રાખો. બાકી m આલ્ફા હોય એવું પણ પૂછાય છે તો m આલ્ફા હોય તો કહી શકાય કે તે 4 માંથી ત્રીજામાં આવશે. કઈ કક્ષામાં છે બસ એનો નેક્સ્ટ નંબર એટલે આલ્ફા અને એનો નેક્સ્ટ નંબર એટલે બીટા. એ તો આપણે આગળ બધી શ્રેણીઓમાં જોયેલું છે. આમ આટલા પરમાણુને રિલેટેડ સમીકરણ છે અને આને રિલેટેડ જે તરંગ લંબાઈનું સૂત્ર છે
અને જે ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર છે આને રિલેટેડ મેક્સિમમ MCQ પૂછાય છે.